હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો ઓછા તેલમાં ફરાળી નાસ્તો. તેના માટે મેં 1 કપ મોરૈયો લીધો છે, તેને આપણે સામો પણ કહીએ. તેમાં પાણી એડ કરી તેને 10 મિનિટ પલાળી દઈશું. તમે જોઈ શકો છો સરસ સામો પલાળી ગયો છે. હવે તેને મિક્સર જારમાં એડ કરી તેમાં 2 બોઇલ કરેલા બટાટા એડ કરીશું. આ નાસ્તા સાથે આપણે દહીંનું રાયતું બનાવીશું. તે ફરાળી થેપલા, વડા કે કોઈ પણ નાસ્તા સાથે તમે બનાવી શકો છો. હવે તેમાં 2 સ્પૂન દહીં, થોડું પાણી એડ કરી તેને બ્લેન્ડ કરીશું. મોરૈયો સરસ બ્લેન્ડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે તેને એક બાઉલમાં એડ કરી તેમાં 1 કપ ઝીણી કાપેલી કોબી, 1 કપ ટમેટાના ટુકડા, લીલા ધાણા, આદુ મરચાં ક્રશ કરેલા, અડધી સ્પૂન શેકેલું જીરું, અડધી સ્પૂન મરી પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરી સારી રીતે મિક્સ કરીશું. આ બેટર સાવ પતલું નહીં રાખી, થોડું થીક રાખીશું. તમે જોઈ શકો છો આ રીતે બેટર રાખીશું. હવે આપણે રાયતું બનાવી લઈએ. 1 કપ દહીં, એપલના ટુકડા, દાડમ, બનાના, આમાં તમે કોઈ પણ ફ્રૂટ એડ કરી શકો છો, ડ્રાય ફ્રૂટ, એક પિંચ મરી પાવડર, અડધી સ્પૂન શેકેલું જીરું, સ્વાદ પ્રમાણે નમક, એક સ્પૂન શુગર પાવડર, 1 પિંચ મરચું પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરીશું. તેના પર થોડું ફ્રૂટ એડ કરી તેમાં ધાણા અને લાલ મરચાંથી સ્પ્રિંકલ કરીશું. આ રાયતામાં શુગર પાવડર એડ કર્યો છે, જે ખટાશ અને ગળિયાનો બેલેન્સ રહે માટે. જો તમે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. આ રાયતો આ નાસ્તા સાથે ખૂબ જ સારું લાગે છે. તો રાયતું તૈયાર છે. હવે પેનમાં અડધી સ્પૂન તેલ એડ કરી તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો. હવે તેમાં થોડા તલ એડ કરી હવે ચમચાની મદદથી આ રીતે બેટર એડ કરીશું. તમે આ નાસ્તાને જાડો કે પાતળો બનાવી શકો છો. હું આને મીડિયમ થીક એવો બનાવું છું. હવે ઉપર ઢાંકણ બંધ કરી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ રહેવા દઈશું, અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. હવે સરસ ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને પલટાવી દઈશું. આ રીતે બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું, એટલે સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થશે, અંદરથી સોફ્ટ બનશે. હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે. તેને પ્લેટમાં લઈ દહીંના રાયતા સાથે સર્વ કરીશું. આ નાસ્તો ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુથી બનાવ્યો છે. અંદરથી ક્રિસ્પી અને બહારથી સોફ્ટ એવો ટેસ્ટી નાસ્તો તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો.